कामान् काम कामाय मह्यम कामेश्वरो वैष्णवनो। કે બ્રાહ્મણોને નોકરી કરતા જીવનમાં આપણો ધર્મ છે, આપણને પ્રભુએ વિષ્ણુ ભગવાને બ્રહ્માજીએ જન્મ આપ્યો છે બ્રાહ્મણ યોનિમાં. બ્રાહ્મણ યોનિમાં જન્મ મળવાથી આપણો ધર્મ છે દાન લેવું, દાન દેવું, યજ્ઞ કરાવવો, યજ્ઞ કરવો. આ બધા જાતના આપણા ધર્મ છે. બ્રાહ્મણોના દીકરાઓને નિઃશુલ્ક વિદ્યાભ્યાસ કરાવું છું. વિદ્યાભ્યાસ મારી ઘરે મેં 25 વર્ષ બધાને ભણાવ્યા. આ જગ્યા ઉપર અમારે 26 વર્ષ થયા. આમ ટોટલ મેં 51 વર્ષ થયા ભણાવવાનું ચાલુ કર્યું. આ જગ્યાએ 1999ના શ્રાવણ માસથી અહીંયા પ્રારંભ થયો હતો. ત્યારથી શરૂ કરીને આજ સુધીમાં બધાને આ જ રીતે હું ભણાવતો આવું છું. અને મેં પણ નિઃશુલ્ક જ વિદ્યા લીધી છે. એટલે મેં નિયમ કર્યો, જે વિદ્યા મને મફતમાં મળી છે એ વિદ્યાના પૈસા મારે લેવાય નહીં. બીજું, બધાને ઉપયોગી થવા માટે પણ ઘણાને પુસ્તકો પણ આપું છું. અને એ પુસ્તક ઉપરથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને આ અભ્યાસમાં જ્યાં કાંઈ કેવી રીતે ઉચ્ચાર કરવા આ બધું હું બધાને શીખવાડું છું. અને નાનામાં નાનો વિદ્યાર્થી પણ લગભગ 8 વર્ષથી માંડી અને 80 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ આ જગ્યાએ આ અભ્યાસનો લાભ લે છે. રેગ્યુલર 40 વિદ્યાર્થીઓ તો આવે જ છે, પણ 60 વિદ્યાર્થીની સંખ્યા છે. પણ કામકાજના હિસાબે બધા ગેરહાજર રહેતા હોય અને જ્યારે કમૂળતા કે એવું આવે ને ત્યારે 60 વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે. સંદેશો એ જ છે કે બ્રાહ્મણના દીકરાઓએ ભલે એને કર્મકાંડ ન કરવું હોય પણ એને સંધ્યા શીખવી જોઈએ અને વેદનો અભ્યાસ પણ એના જીવનમાં હોવો જોઈએ. તો ઘેર બેઠા એ પૂજા પાઠ વગેરે કરશે તો એની આવનારી પેઢી વેદની પરંપરાને અનુસરશે અને આપણો ધર્મ આગળ હાલશે. હું બ્રહ્માનંદ સંસ્કૃત વૈદિક પાઠશાળાનો વિદ્યાર્થી. આ પાઠશાળામાં દરેક જાતના કર્મકાંડને લઈને ભાગવત કથા અને પ્રાણ પ્રતિષ્ઠા અન્ય દરેક સનાતન ધર્મ સાથે જોડાયેલા દરેક કાર્ય અમને શીખવવામાં આવે છે. અને ભાગવત કથા સાથે સાથે દરેક પુરાણો, અન્ય પુરાણો તથા પ્રાણ પ્રતિષ્ઠા સહિત અને દરેક જાતની વિધિઓ અમને સહમંત્રક શીખવાડવામાં આવે છે. પાસે બોલાવીને ગુરુજી સમૂહમાં નહીં પણ પાસે બોલાવીને સ્પષ્ટતાપૂર્વક એક શબ્દ શીખડાવે છે અને તે અમને સહેલાઈથી પણ આવડી જાય છે. અને અમારી વિદ્યાર્થીઓમાં ઘણા બધા સંખ્યા અમારે 100 જેવી વિદ્યાર્થીઓની સંખ્યા છે. પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે 41 જેવી સંખ્યા હાજરમાં હોય છે. આ પાઠશાળામાં આવવાથી મારું જીવન ધન્ય થઈ ગયું, પણ અમારા વિદ્યાર્થી મિત્રોનું પણ જીવન ધન્ય છે. કારણ કે ભાગવત કથાકાર ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ બન્યા છે અને હજી પણ ભાગવત કથાકાર માટે ઘણા બધા પ્રેરિત થાય છે અને પ્રેરણા લઈને ભાગવત કથાકાર ભણે છે. ભાગવત કથા માટે મારી તમારો લોકો માટે એક પ્રાર્થના છે કે બ્રાહ્મણો બધા વૈદિક પરંપરાને સાચવી રાખે અને આપણને આવનારી પેઢી છે, આવનારી જે પેઢીઓ છે એને સૂચિત છે કે આવનારી પેઢીને જીવનમાં મંત્રોચ્ચાર આવડે, બધાય મંત્રોચ્ચાર બીજી અન્ય જ્ઞાતિને પણ શીખડાવે અને જીવનમાં સનાતન ધર્મને આગળ વધારે. તો અમે બધા વિદ્યાર્થીઓ તો એવું જ માની છીએ કે આટલા વર્ષોથી ગુરુજીની અવિરત કૃપા અમારા બધા વિદ્યાર્થીઓ પર વરસી રહી છે. કે આટલા વર્ષોથી ગુરુજી વિના મૂલ્યે કોઈ પણ પ્રકારનું મૂલ્ય લીધા વગર, કોઈ પણ પ્રકારની દક્ષિણા લીધા વગર ગુરુજી અવિરત સેવા આપી રહ્યા છે. જેમ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો જેમ ભગવાન મહાદેવજી ઉપર સતત જલાભિષેક થતો હોય એમ અમે બધા એમ માની છીએ કે આટલા વર્ષોથી ગુરુજીની અવિરત સેવા અમારી પ્રત્યે, અમારા બધા વિદ્યાર્થીઓ પર ગુરુજીની દયા દ્રષ્ટિથી ચાલી રહી છે. અને અમે બધાય ગુરુજીના જ્ઞાનથી અમારો દીવો પ્રગટાવીએ છીએ. ગુરુજી અમારા બધાની અંદર જ્ઞાનરૂપી દીવો પ્રગટાવે છે.